हेलो मित्रों, देसी लेब में तो फरमा आपनु स्वागत है। ने आजे 7 नंबर जीरो में पाछू पानी चालू कर्युं छे। जो कि चालू आम तो नहीं कर्युं, पण आपणे एवी एक फरजियात करवुं पड़े एवुं छे एटले आपणे धीमे धीमे चालू कर्युं है। एनुं कारण छे के आपणी वायमां शियाळो हाले छे, बरोबर। तो थोड़ुं घणुं पाणी ने डिस्टर्ब रूपी थाय ने माचड़ी ऊपर पाणी आवी जाय ने एटले एम के भाई थोड़ुं पाणी उपाड़ी लेजो, એટલે થોડુંક પાણી ઉપાડવું પડે। કાયમ એક બે ક્યારા પાઈ દેવાના, એવી રીતે હાલે છે। એટલે આપણે ચાલુ કર્યું છે। કેટલું પાવાનું છે અને કેવું બોરવેલમાં પાણી આવ્યું એ તમને કહું એ પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો ગમે તો લાઈક શેર કમેન્ટ કરી લેજો। કાંઈક ઘણા એવું કહેતા હોય કે જીરામાં આવી ટાઈટનું પાણી નાખવું હોય ને અટાણા આમ થાય ને તેમ થાય ને ઓમ થાય, તો વાત કરીએ એની। जो मित्र अपनी नवी वाड़ी है ने शियाळो हाले, बराबर। अँ वाव है त्या वल्ला अमे देखाई बराबर, त्याथी अँ पाणी आवे छे। हजी आ पहलो क्यारो चालू कर्यो छे अने जो पाणी आखुं डोरुं आवे छे। एनुं कारण छे के आपणे बोरवेल चालू है ने आडो साइडो, एटले जी एनी काप ने होय ने ए बधुं एमां आवे छे। अने खरेखर हजी पाणीनी बहु एवी आमां कई जरूरियात नहीं। हमणां आपणे पायुं एने कई जाजो टाइम थयो नहीं, पण एक पाणी छतांय आपणे धीरे धीरे चालू करीए। कारण के बे क्यारा पीए कायमना, दररोज 2 થી 1 क्यारो पावाना, बराबर। आज जो आपणे जाय नहीं आडो क्यारो पाई दई, पछी आडा जो 2 क्यारा ऊभा जाय छे अने पछी आडा जाय छे। मित्रों घणा मित्रों कहेवानुं एवुं थाय छे कि भाई आवी ठंडी होय अने जीराने ना पवाय। खरेखर मित्रों ठंडी होय एटले ना पवाय एनुं कारण शुं छे के आपणे पाणी पाई एकदम ठंडू होय, पाछुं जमीन एकदम ठंडी अने उपरथी पवन पण ठंडा होय अने भेज पण पूरतो होय। એટલા માટે ખરેખર ઠંડુ પાણી હોય ને તો ના પાઈ તો વધારે સારું પાણીની જરૂરિયાત ના હોય ત્યારે। બાકી એકદમ તાણ પડી ગઈ હોય અને પાવું તો એમાં કંઈ વાંધો નહીં, પણ એક ખાસ ધ્યાન રાખવાનું કે જે પાણી ભરતર રહેતું હોય ને એની હજી પાછળના ઠાઠા કહીએ આપણે ક્યારો, એને ક્યારાને ફોડી નાખવાનો, ભરતર ના રહેવું જોઈએ પાણી જાજી વાર। કે પાણી પાવે ના એરી કંઈ વાંધો નથી, પણ જે ભરતર રહીએ ને પાણી ભરતર ના રહેવું જોઈએ, એક નક્કી રાખવાનું। એટલે કાંઈ પણ જાતનો વાંધો ના આવે જીરામાં। અને બાકી તો જે હુકારાનો રોગ છે એ જમીનજન્ય રોગ છે, એટલે એનાથી પાણીને એને બહુ નિસ્બત નથી, પણ જ્યાં ભરતર રહીએ ત્યાં જમીન એકદમ ઓલી થઈ જાય, ભેજ વધારે રહીએ, એટલા માટે એની પાડ હોય ને એમાં નાની નાની પાડ હોય, લીલો હુકારો આવે છે, એટલે એક ખાસ ધ્યાન રાખવું। ઠાઠાના ભાગ હોય એ બધાય તોડી નાખવા। તો મિત્રો વિડીયોમાં એટલી માહિતી ઘણી, મળીએ નેક્સ્ટ વિડીયોમાં।